हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। દેશમાં અઘોષિત કટોકટીના વિપક્ષ આક્ષેપ પર ભાજપે 5 દાયકા પૂર્વે લાદેલ કટોકટીના સંભાળના કરી જનજાગૃત પ્રયાસ। 5 દાયકા પૂર્વે આજના દિને દેશમાં કટોકટી લાદવામાં આવતા દેશ માટે કાળો દિવસ ભાજપ દ્વારા મનાવવામાં આવ્યો। ગત રોજના વિપક્ષના સંસદ ખાતે અઘોષિત કટોકટીના વિરોધ વચ્ચે ભાજપે આજે આણંદ ખાતે કટોકટીવાળા સંભાળના વિરોધ દિન તરીકે જનજાગૃતિ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે 4 પેઢીના ગાંધી પરિવારના દેશમાં સત્તાના દુરુપયોગ કરી લાદવામાં આવેલ કાયદા પસાર કરી સંવિધાનને ખંડિત કરવામાં આવ્યાના આક્ષેપ લગાવ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર 25 જૂન 1975ના દિવસે દેશના સંવિધાનને કોરાણે મૂકી સત્તા સામે વિરોધના સૂર ઉઠાવતા તે સમયે વિપક્ષના નેતા જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહિત હજારો કાર્યકરો તથા પ્રેસ ઉપર સેન્સરશિપ લાદી પત્રકારોને હવાલાતમાં મોકલી કોંગ્રેસને ઇન્દિરા ગાંધીની સરકારે કટોકટી લાદવામાં આવતા દેશ સ્તબ્ધ થઈ જવા પામ્યો હતો, જેનાથી અજાણ વર્તમાન પેઢીને સરકાર કેવી રીતે સંવિધાનને બાદમાં લઈ કાળા કાયદા રચેની જનજાગૃતિના ભાગરૂપે આણંદ ખાતે ધારાસભ્ય અમિત ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, મહામંત્રી જગત પટેલ, પૂર્વ સાંસદ દીપક પટેલ, દિલીપભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત ભાજપના નેતાઓ કાર્યકરોની ઉપસ્થિતિમાં કટોકટીના કાળા કાયદા દિનનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગત રોજના વિપક્ષ દ્વારા સંસદ ભવન નજીક અઘોષિત કટોકટી સાથે ઉઠેલ વિરોધના પ્રત્યુત્તરમાં ધારાસભ્ય અમિત ઠાકરે કોંગ્રેસના નેતા હાથીના દાંત હોવાનો ઉલ્લેખ કરી 5 દાયકા પૂર્વે આજના દિને સંવિધાનને કોરાણે મૂકી દેશને બાનમાં રાખવાના પ્રયાસ કર્યાનો ઉલ્લેખ કરી આજે પણ એક જ પરિવાર દ્વારા કોંગ્રેસ પર પોતાના હક પ્રસ્થાપિત કરતા હોય પહેલે સે ચલી આતી હૈના પગલે દેશની જનતા પણ કોંગ્રેસની નીતિ રીતિથી સ્વપરિવારથી વાકેફ થાય તેવા આશયથી ભાજપ દ્વારા આજના દિવસને કાળા દિન તરીકે ઉજવવામાં આવતો હોવાનું જણાવ્યું હતું। જોકે વર્તમાન લોકસભામાં પ્રોટેમ સ્પીકરને નિમણૂક સંવિધાન વિરુદ્ધ તથા ચૂંટણીમાં 400 પારના નારાને દેશની જનતાએ નકારી સાથે 1969માં કોંગ્રેસના વિભાજન બાદ ઇન્દિરા ઇઝ કોંગ્રેસ વર્તમાનના નરેન્દ્ર મોદી એટલે ભાજપના સવાલ પર અમિત ઠાકરે ગોળ ગોળ જવાબ આપી પ્રશ્નને ઠારવાનો પ્રયાસ કર્યો। વિશ્વની સૌથી જૂની અને મહાન લોકતાંત્રિક પ્રક્રિયા એટલે ભારતના આ લોકતંત્ર ઉપર પહેલો હુમલો એ આજથી 50 વર્ષ એટલે કે 49 વર્ષ પહેલાં 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા થયો હતો। આજે એ કાળા દિવસને 50મું વર્ષ થવા જઈ રહ્યું છે। આ નિમિત્તે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી અને આનુષંગિક સંગઠનો અને જે લોકો લોકતંત્રને પ્રેમ કરે છે એ આ કાળા દિવસ તરીકે આ યાદો આવનારી પેઢીના મનમાં પણ તાજી રહે એના માટે અને એ રીતે લોકોની વચ્ચે આ વાતને લઈ જતા હોય છે। આપણો જે આધાર છે સૌનો, નાનામાં નાના ગરીબનો, મહિલાઓનો, આદિવાસીઓનો જે વિકાસનો આધાર છે એ લોકતંત્ર છે। કોઈ પણ સરમુખત્યાર એ આ પ્રક્રિયાને હડપી ના લે એના માટે પણ આ દિવસ લોકોની અંદર લોકતાંત્રિક પ્રક્રિયા તરીકે સતત આ દેશ જીવંત રહે એના માટે જરૂરી હોય છે। એટલા માટે આજે આણંદના ડીએન હોલ ખાતે આ કાળા દિવસ ઉપર સામાન્ય લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે લોકોએ આ લડાઈ લડી અને મીસા જેવા કેસની અંદર એ વખતે કારાવાસમાં ગયા એવા લોકોને પણ આ કાર્યક્રમની અંદર બોલાવ્યા છે। આવનારા દિવસની અંદર એ ભારતીય જનતા પાર્ટી જે લોકો આજે લોકસભાની અંદર એ જ પરિવારના લોકો છે કે જેણે આ દેશના સંવિધાનને ખતરામાં નાખ્યું હતું એમના જ પરિવારના સભ્યો એ ખોટી દુહાઈઓ લોકતંત્રમાં સંવિધાનની આપીને સંવિધાનની બુકો લઈ અને જે પ્રકારે લોકસભામાં પ્રવેશ કરે છે એટલે જૂઠું બોલવું, જોરથી બોલવું
જટ બોલવું, આ પ્રકારની જે એમની નીતિ છે, આ નીતિને પણ જનતા ઓળખી લે એ જરૂરી છે. આવનારા દિવસની અંદર એમની સંવિધાન માટેની જે ખોટી દુહાઈ દેવાની વાતો છે એને જનતા ઓળખે, એ પણ આજના દિવસે જનતાની સમક્ષ આજના દિવસના કારણે જનતાની સમક્ષ આ વાત આગળ આવશે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.